નમસ્કાર, હું શશી. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા શહેરમાં વાઘોડિયા રોડ સરદાર ધામ આવેલું છે. નિર્માણ થઈ રહ્યું છે. સ્નેહ મિલન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. મોટા પટેલ સમાજના ઉદ્યોગપતિઓ ત્યાં હાજર રહ્યા હતા. એમનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. મિશન 2026 અંતર્ગત સરદાર ધામ મધ્ય ગુજરાત ઝોન વડોદરા આયોજિત આજે સ્નેહ મિલન એવં GPPS 24 પ્રમોશનલ કાર્યક્રમ 1000 લોકોની ઉપસ્થિતિમાં ખૂબ સફળ સંપન્ન થયો. સરદાર ધામ મિશન 2026 અંતર્ગત સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણના સ્લોગન માટે 5 લક્ષ્ય બિંદુઓ અંતર્ગત કામ કરે છે. પહેલું લક્ષ્ય છે 10,000 દીકરા દીકરીઓ માટે 1,000 કરોડના ખર્ચે પરવડે તેવા છાત્રાલય કમ ઇન્સ્ટિટ્યૂટનું નિર્માણ કરવું. બીજું લક્ષ્ય છે ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ. જેવી રીતે રાજ્ય સરકાર વાઇબ્રન્ટ સમિટ કરે છે એ પ્રકારે સરદાર ધામ 18, 20 ને 22માં સમિટ કરી આ વખતે 7, 8, 9, 10 જાન્યુઆરી ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ રાજકોટમાં થઈ રહી છે. જેમાં આદરણીય મુખ્યમંત્રી શ્રી, કેન્દ્રીય મંત્રી રૂપાલાજી માંડવિયાજી પધારવાના છે અને અમે આમંત્રણ આપ્યું છે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને એ વર્ચ્યુઅલ આશીર્વાદ આપવા પધારવાનું કન્ફર્મેશન આવી રહ્યું છે. તો સરદાર ધામનું ત્રીજું લક્ષ્ય છે GPBO એટલે વેપાર ઉદ્યોગ ક્ષેત્રે ગ્લોબલ બિઝનેસ ઓર્ગેનાઇઝેશન, અને ચોથું લક્ષ્ય છે GPSC UPSC કે સરકારી સેવામાં સમાજની અને દેશની સુખાકારી માટે ઠીક રીતે સેવા કરવા વધુમાં વધુ દીકરા દીકરીઓ સરકારમાં જોડાય. આ લક્ષ્ય બિંદુઓ સાથે સરદાર ધામ સંકલ્પબદ્ધ છે. તો હવે સમય પાકી ગયો છે કે સામાજિક ક્રાંતિ માટે બિનજરૂરી ખર્ચાઓ, ચર્ચાઓ, પરચાઓ બંધ કરીને રૂઢિરિવાજો, અંધશ્રદ્ધામાંથી સમાજે નહીં પણ સર્વ સમાજે, હું પાટીદાર સમાજની એકની વાત નથી કરતો, સર્વ સમાજે આ દિશામાં આગળ વધવું જોઈએ. યુવા શક્તિને વધુમાં વધુ શિક્ષિત થાય, દીક્ષિત થાય, વિકસિત થાય ને સ્વયંભૂ રક્ષિત થાય. અને એનો સર્વાંગી વિકાસ કેમ થાય, સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ કેવી રીતે થાય, 21મી સદીમાં વિશ્વગુરુ ભારતને બનાવવા માટેનું સપનું માત્ર નરેન્દ્રભાઈ મોદી સાહેબનું એકલાનું નથી, આપણા આખા ભારતવાસીઓનું સપનું છે. એ સપનું સાકાર કરવા માટે, એક ભારત શ્રેષ્ઠ ભારતના નિર્માણ માટે સરદાર ધામ સંકલ્પબદ્ધ છે. તો આ આવનારી ગ્લોબલ સમિટ જે 7 તારીખે ભવ્ય ઉદ્ઘાટન થવાનું છે, એ સમિટમાં પધારવા માટે સર્વ સમાજને હું પ્રમુખ સેવક ગગજી સુત્રિયા સૌને આમંત્રિત કરું છું. આ સમિટમાં 468થી વધુ એકચ્યુઅલ બાયર, ફોરેનનો પાસપોર્ટ ધરાવતા હોય એવા બાયરોની રૂમ બુક થઈ ગઈ છે અને હજી 250 બાયરો બીજા આવી રહ્યા છે. B2B P2P મિટિંગ દ્વારા MOU થાય, વધુમાં વધુ દેશ અને દુનિયા સાથે આપણે વ્યાપારમાં જોડાઈ શકીએ. એ માટેનું સરદાર ધામનું સર્વાંગી વિકાસનું જે એક આર્થિક ઐતિહાસિક અભિયાનનું જે સપનું છે, એ સપનું સાકાર કરવા જઈ રહ્યા છીએ. મીડિયા મિત્રોને આ ઠીક રીતે નોંધ લેવા વિનંતી કરું છું. જય સરદાર, જય હિન્દ, વંદે માતરમ.